ભાવનગરના ગારિયાધાર નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી। ગારિયાધાર પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને ચૂંટણી યોજાઈ। મીનાબેન બારૈયાની પ્રમુખ તરીકે બિનહરીફ વરણી થઈ હતી। ઉપપ્રમુખ તરીકે પ્રફુલભાઈ કાતરોડિયા ચૂંટાઈ આવ્યા હતા। જોકે પ્રમુખ પદ માટે 2 ફોર્મ ભરાયા હતા, પરંતુ ઇન્દાબાબહેનનું ફોર્મની દરખાસ્ત ન કરતા મીનાબેન બારૈયા પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા। નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારોને મોં મીઠા કરાવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી। પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, શહેર ભાજપ પ્રમુખ નિલેશ રાઠોડ, નગરપાલિકામાં ચૂંટાયેલ સદસ્યો, ભાજપના કાર્યકર્તાઓ સહિત અગ્રણીઓ હાજર રહી નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખ તેમજ નવા નિમાયેલા તમામ પ્રતિનિધિઓને હર્ષ ઉલ્લાસ સાથે ફૂલહાર તેમજ તાળીઓના ગડગડાટ સાથે વધાવી અભિનંદન પાઠવવામાં આવ્યું હતું। સ્ટોરી બાય અશોક ચૌહાણ, ગારિયાધાર મા ન્યૂઝ। નામ ફરીથી નથી લખી પાછું, હવે નહીં લખી શકાય। તમને હું ત્રણ વાર કહું છું યાર, એક ફોર્મ ભરવાનું એમાં તમે નથી ભરી શકતા। તમને મેં સમય પૂરતો આપીશ, 2 મિનિટમાં ફોર્મ ભરવાનું હોય, 15 મિનિટ આપવા છતાં જો તમે પ્રોપર ફોર્મ ના ભરી શકતા હોય, આ ફોર્મ હું અમાન્ય ઠેરું છું। દરખાસ્ત કરનાર કોણ છે આમાં નામ જ નથી, તો તમને ખબર છે, મને ક્યાંથી ખબર પડે? અને જે તમે એ ટેકો આપનારનું નામ છે, હવે નહીં લખાય। પછી તમારે લખવું ના પડે। સરે બંને સજેસ્ટ કર્યું કે આયા નહીં આવે, આયા નામ લખી। પારદર્શિતા સાથે કોઈ ચૂંટણી તમને આટલું તક નથી આપતી। પહેલેથી લઈને છેલ્લે સુધી દરેક તકે તમને હું સુધારવાનું બધું તકો આપું છું। 15 મિનિટનો સમય આપેલો છે, નહીં હવે સમય જતો રહેશે, હવે હું નહીં કરી શકું એમનો ટેકો આપનાર હતા મુકેશભાઈ હીરાભાઈ બોખરિયા। જો તમે હા, પણ દરખાસ્ત મૂકનારનું નામ કે કોઈ આમાં લખ્યું નથી। તમે 16 તારીખે મતદાન હતું અને 18 તારીખે મતદાનની ગણતરી હતી અને આજે 5 તારીખે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી। પણ છેલ્લા 2 વર્ષથી વહીવટદાર શાસનમાં ગામમાં નાના મોટા ઘણા પ્રશ્નો ઉદ્ભવ થયા હતા। મુખ્ય પ્રશ્ન હતો પહેલાં છતાં પાણીએ ગામને પીવાનું પાણી ઓછું મળતું હતું, અનિયમિત મળતું હતું। આ પ્રશ્ન મુખ્ય છે અમારો પહેલો પ્રશ્ન। રસ્તા ખરાબ થયા છે, એને રિપેર કરવાની પણ જરૂર છે। હજી નાના મોટા સફાઈના પ્રશ્નો છે, નગરપાલિકાને પ્રજાની સુખાકારી માટેના જે પ્રશ્નો છે એની સફાઈ, પાણી અને રસ્તાની પહેલી પ્રાયોરિટી આપીને પેલું કામ હાથ ધરવાના છે। અને ગામના નાગરિકોએ પણ ખૂબ સહકાર અમને આપ્યો છે કે 28માંથી 18 સભ્યો ભારતીય જનતા પક્ષના ચૂંટીને મોકલ્યા છે। એટલે અમારી પણ જવાબદારી ખૂબ ઊભી થાય છે કે જે નાના મોટા પ્રશ્નો હોય એને વહેલી તકે નિકાલ કરવો, જ્યાં નાની મોટી મુશ્કેલીઓ હોય એને આપણે રસ્તો કાઢવો। આ બધા પ્રશ્નો નગરપાલિકાને ગામની સુખાકારીના હોય છે। એટલે ગામ લોકોએ જે અમારા માટે વિશ્વાસ મૂક્યો છે 18 ઉપર, એને અમે સાકાર કરવા માટે પૂરતા પ્રયત્નો કરીશું। પહેલી પ્રાયોરિટી અમારી પીવાના પાણીની છે, બીજી સફાઈ છે, બીજી રોડ રસ્તાની છે। બાકી તો સરકારમાંથી પૈસા પુષ્કળ આવે છે અને પહેલી તકે સુચારું આયોજન કરીને આ પૈસાનો સદુપયોગ થાય, લોકોને સુખાકારી વધે, એના પ્રયત્નો છે અમારા। અને આપ સૌને પણ મારી ખૂબ ખૂબ શુભેચ્છા।